ગુજરાતમાં આંગણવાડી કાર્યકરોની જે હડતાળ ચાલી રહી હતી એ હવે પૂરી થઈ ગઈ છે. પણ શું આ વાવાઝોડા પહેલાંની શાંતિ છે? શું આ આખી લડાઈનો અંત છે કે પછી એક નવા, કદાચ વધુ મોટા સંઘર્ષની શરૂઆત? ચાલો આજે સમજીએ કે આ હડતાળના સમાપન પાછળની રણનીતિ શું છે અને ભવિષ્યમાં શું થવાનું છે. 7 દિવસ વાવ થરાદ વિસ્તારમાં આંગણવાડી બહેનોની હડતાળ બરાબર આટલા દિવસ સુધી ચાલી. હવે આ ખાલી 7 દિવસ નહોતા, પણ એમના સંઘર્ષ, એમની એકતા અને એમના મજબૂત ઈરાદાનું એક પ્રતીક હતા. અને આ 7 દિવસના જોરદાર સંઘર્ષ પછી દિયોદર તાલુકાના શણાદર ગામમાં એક બેઠક મળી અને એમાં એક મોટો નિર્ણય લેવાયો. બધી બહેનોએ એકમતે નક્કી કર્યું કે હવે હડતાળ સમેટી લેવી, મતલબ કે આંગણવાડીની સેવાઓ ફરીથી ચાલુ થશે. પણ અહીંયા જ એક મોટો સવાલ ઊભો થાય છે. શું હડતાળ પૂરી કરવાનો મતલબ એ છે કે લડાઈ જ ખતમ થઈ ગઈ? ના, જવાબ એટલો સહેલો નથી. આ એક વિરામ છે, અંત નથી. તો સવાલ એ છે કે જો લડાઈ ચાલુ જ રાખવી હતી તો પછી આટલી મજબૂત હડતાલને રોકવામાં કેમ આવી? જવાબ એમની સેવા ભાવના અને બાળકો પ્રત્યેની જેમની જવાબદારી છે ને, એમાં છુપાયેલો છે. કાર્યકરોના પોતાના શબ્દો જ આખી વાત કહી દે છે. કેટલું હૃદયસ્પર્શી છે. એમણે કહ્યું કે આ નિર્ણય એટલા માટે લીધો છે જેથી નાના ભૂલકાઓના પોષણમાં કોઈ તકલીફ ન પડે. આના પરથી એક વાત એકદમ સાફ છે. એમની લડાઈ સિસ્ટમ સામે છે, બાળકો સામે નહીં. પણ આ નિર્ણય માત્ર ભાવનાત્મક નહોતો. એની પાછળ એક બહુ જ વિચારીને નક્કી કરેલી વ્યૂહરચના પણ હતી. આ નિર્ણયથી એમને એક નવા સંગઠન સાથે જોડાવાનો અને લડાઈને એક નવી જ દિશા આપવાનો મોકો મળ્યો. વાત એમ છે કે કાર્યકરોમાં એમના જૂના યુનિયન માટે ઘણો અસંતોષ હતો. એમને એવું લાગી રહ્યું હતું કે જેવો સપોર્ટ મળવો જોઈએ એવો નથી મળી રહ્યો. અને આ જ અસંતોષે એમને એક નવો રસ્તો શોધવા માટે મજબૂર કર્યા. અને એ નવો રસ્તો છે ભારતીય મજદૂર સંઘ, એટલે કે BMS. હવે આંગણવાડી કાર્યકરોએ પોતાની લડતને આગળ વધારવા માટે BMS સાથે જોડાણ કર્યું છે. તો BMS જ કેમ? કારણ કે કાર્યકરો એને ખૂબ જૂનું, પ્રતિષ્ઠિત અને નિયમો પર ચાલતું સંગઠન માને છે. એમને પૂરી આશા છે કે આ મજબૂત પ્લેટફોર્મથી એમની વાત સરકાર સુધી વધુ સારી રીતે પહોંચશે. તો આખી વાતનો સાર એ છે કે લડાઈ પૂરી નથી થઈ, બસ એનું સ્વરૂપ બદલાયું છે. રસ્તા પરનો વિરોધ કદાચ અટકી ગયો છે, પણ સંઘર્ષ હવે એક નવા જ અંદાજમાં આગળ વધશે. એમની નવી રણનીતિ જુઓ, એકદમ સ્પષ્ટ છે. બાળકો અને સગર્ભા મહિલાઓ માટેની જે ઓફલાઈન સેવાઓ છે, જેમ કે પોષણ અને દેખભાળ, એ બધી ફરીથી શરૂ કરી દેવાઈ છે. પણ જ્યાં સુધી એમની માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી બધું જ ઓનલાઈન અને વહીવટી કામ બંધ રહેશે. એનો સંપૂર્ણ બહિષ્કાર. અને એમની માંગો કઈ છે? એ તો એ જ છે જે પહેલાં હતી. એક યોગ્ય પગાર ધોરણ જે એમના કામને માન આપે, એ લોકો જેને શોષણ કહી રહ્યા છે એનો અંત, અને સરકાર એમની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળે અને ઉકેલે. હવે આ લડાઈ સીધી સરકારની નીતિઓ અને એના વલણને જ પડકારી રહી છે. આ કાર્યકરોનો અવાજ હવે ખાલી પોતાના હક માટે નથી, પણ એક બહુ મોટા સવાલ પર આવીને ઊભો રહ્યો છે. અને એ સવાલ આ છે કે જ્યારે સરકાર ચારે બાજુ મહિલા સશક્તિકરણની મોટી વાતો કરે છે, ત્યારે જમીન પર કામ કરતી આ મહિલાઓને કેમ એવું લાગે છે કે આમનું શોષણ થઈ રહ્યું છે? આ એક સળગતો સવાલ છે જે તેઓ પૂછી રહ્યા છે. અહીંયા જ આખી વાત સ્પષ્ટ થઈ જાય છે. એક તરફ સરકારનો નારો છે, મહિલા સશક્તિકરણ, અને બીજી બાજુ આ બહેનોનો રોજનો અનુભવ છે, શોષણ. આ બે વાસ્તવિકતા વચ્ચે જે અંતર છે ને, એ જ એમના સંઘર્ષનું મૂળ કારણ છે. તો હવે આગળ શું? લડાઈ અટકી નથી. 5મી માર્ચ પછી રાષ્ટ્રીય લેવલ પર એક કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. અને સૌથી અગત્યનું 8 માર્ચે, એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે, દરેક જિલ્લામાં રેલીઓ કરીને તેઓ પોતાનો અવાજ વધુ બુલંદ કરશે. અને છેલ્લે આ એક જ વાક્ય એમના મક્કમ ઈરાદાને બતાવવા માટે પૂરતું છે. આ કોઈ હાર નથી, પણ એક નવી અને વધુ સંગઠિત લડાઈની તૈયારી છે. એમનો સંદેશો એકદમ સાફ છે. તેઓ સરકારને બતાવવા તૈયાર છે કે આંગણવાડી કાર્યકરની તાકાત શું હોય છે. આ વાર્તા હજી ચાલુ છે.